ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ એક એવી અદૃશ્ય તાકાત છે જે દરરોજ કામ કરે છે? આપણે એને જોઈ નથી શકતા, પણ એનું કામ ચોક્કસ અનુભવી શકીએ છીએ. હા, વાત થઈ રહી છે ચુંબકની. આજે આપણે એ જ ચુંબકના રહસ્યોની દુનિયામાં ડૂબકી મારવાના છીએ. તો ચાલો, તૈયાર થઈ જાઓ. જરા આ દ્રશ્ય જુઓ. એક વિશાળ ક્રેન. કોઈ દોરડા નહીં, કોઈ પંજા નહીં, છતાં ટનબંધ લોખંડનો ભંગાર હવામાં ઊંચકી રહી છે. આ કેવી રીતે શક્ય બને? કઈ અદૃશ્ય તાકાત આટલું ભારે કામ કરી રહી છે? વેલ, આનો જવાબ છુપાયેલો છે ચુંબકની જબરદસ્ત શક્તિમાં. પણ આ શક્તિને બરાબર સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. ઘણું પાછળ. છેક એ સમયમાં જ્યાંથી આ બધી શરૂઆત થઈ હતી. તો આપણી સફર શરૂ થાય છે પ્રાચીન ગ્રીસથી, જ્યાં આ જાદુઈ તાકાતની શોધ થઈ હતી. અને એ પણ તદ્દન અચાનક. વાર્તા કંઈક એવી છે કે મેગ્નેસ નામનો એક ભરવાડ હતો. એ પહાડોમાં પોતાના ઘેટા ચરાવતો હતો અને એક દિવસ અચાનક કંઈક અજીબ થયું. એણે જોયું તો એના બૂટમાં લાગેલી લોખંડની ખીલીઓ અને એની લાકડીનો નીચેનો લોખંડનો ભાગ એક મોટા કાળા પથ્થર સાથે ચોંટી ગયા હતા. જાણે પથ્થર એને ખેંચી રહ્યો હોય. હવે આ કોઈ જાદુઈ પથ્થર નહોતો. એ હતો લોડસ્ટોન, એટલે કે એક કુદરતી ચુંબક. પાછળથી એનું નામ પડ્યું મેગ્નેટાઇટ. હવે આ નામ ક્યાંથી આવ્યું? એના પર બે થિયરી છે. કાં તો ભરવાડ મેગ્નેસના નામ પરથી, અથવા તો એ જે વિસ્તારમાં મળ્યો એટલે કે મેગ્નેશિયા એના પરથી. તો લોડસ્ટોન તો કુદરતમાંથી મળતો ચુંબક થયો. પણ આજે આપણે જે ચુંબક વાપરીએ છીએ ને, એ મોટાભાગે માણસોએ બનાવેલા હોય છે, જેને આપણે કહીએ છીએ કૃત્રિમ ચુંબક. એને લોખંડ જેવી ધાતુઓમાંથી ખાસ પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો હવે એક સવાલ મનમાં આવે. શું આ ચુંબકીય તાકાત બધી જ વસ્તુઓ પર કામ કરે છે? ચલો, આ સવાલનો જવાબ શોધીએ. તો સીધો સવાલ, શું ચુંબક બધી વસ્તુઓ સાથે ચોંટી જાય? માની લો કે આપણી પાસે પ્લાસ્ટિકની બોટલ છે, લાકડાનું ટેબલ છે કે પછી કાચનો ગ્લાસ. શું ચુંબક એ બધાને ખેંચશે? શું લાગે છે? ચાલો જોઈએ. તો જવાબ છે ના, બિલકુલ નહીં. ચુંબકનું આકર્ષણ ફક્ત અમુક ખાસ પદાર્થો પર જ કામ કરે છે. આપણે એને કહીએ છીએ ચુંબકીય પદાર્થો, જેમ કે લોખંડ, નિકલ અને કોબાલ્ટ. બીજી બાજુ પ્લાસ્ટિક, કાગળ, કાચ આ બધી વસ્તુઓ બિનચુંબકીય છે, એટલે એના પર ચુંબકની કોઈ જ અસર થતી નથી. ઓકે, તો હવે આપણે એ જાણી લીધું કે ચુંબક કોને આકર્ષે છે. પણ જ્યારે એક ચુંબક બીજા ચુંબકની પાસે આવે ત્યારે શું થાય છે? એના કેટલાક બહુ જ રસપ્રદ નિયમો છે. ચાલો એને સમજીએ. આ ખરેખર મજાનું છે. આ જુઓ, આ બહુ જ મસ્ત ઉદાહરણ છે. જ્યારે લોખંડનો ભૂકો ચુંબકની આસપાસ નાખવામાં આવે ત્યારે એ ક્યાં ચોંટે છે? જુઓ, મોટાભાગનો ભૂકો બે છેડા પર જ ભેગો થઈ ગયો છે. આનો સીધો મતલબ એ છે કે ચુંબકની અસલી તાકાત એના છેડા પર હોય છે. આ જે શક્તિશાળી છેડા છે ને, એને આપણે કહીએ છીએ ચુંબકીય ધ્રુવો. અને દરેક ચુંબકને હંમેશા બે ધ્રુવો હોય જ છે. એક ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ અને બીજો દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ. અને મજાની વાત ખબર છે? તમે ચુંબકને તોડીને એના ગમે તેટલા નાના ટુકડા કરી નાખો, દરેક ટુકડામાં પોતાનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તો હશે જ. અને અહીંથી શરૂ થાય છે ચુંબકનો સૌથી પહેલો અને મૂળભૂત નિયમ. યાદ રાખજો, વિરુદ્ધ ધ્રુવો હંમેશા આકર્ષાય છે. એટલે કે નોર્થ અને સાઉથ પોલ એ હંમેશા એકબીજા તરફ ખેંચાશે. આ રમકડાની કારનું ઉદાહરણ જુઓ. પરફેક્ટ છે. જ્યારે એક કારનું નોર્થ પોલ બીજી કારના સાઉથ પોલની નજીક આવે તો શું થાય? બૂમ! બંને એકબીજા તરફ ખેંચાઈને ચોંટી જાય છે. આ જ છે આકર્ષણ. તો પછી બીજો નિયમ શું છે? એ આનાથી બિલકુલ ઊંધો છે. સમાન ધ્રુવો એકબીજાને દૂર ધકેલે છે. એટલે કે નોર્થ નોર્થ હોય કે સાઉથ સાઉથ, એ ક્યારેય ભેગા નહીં થાય. હંમેશા એકબીજાથી દૂર ભાગશે. ચાલો ફરીથી કારનું ઉદાહરણ લઈએ. હવે જુઓ, જ્યારે બે કારના સરખા ધ્રુવ, માની લો કે બે નોર્થ પોલ સામસામે આવે તો એ એકબીજાથી દૂર ભાગે છે. એવું લાગે જાણે એમની વચ્ચે કોઈ અદૃશ્ય દિવાલ હોય જે એમને ધક્કો મારતી હોય. આને કહેવાય અપાકર્ષણ. તો આપણે આકર્ષણ અને અપાકર્ષણના નિયમો તો સમજી લીધા, પણ આ બધી વાતોનું રોજિંદા જીવનમાં શું ઉપયોગ છે? ચાલો હવે એ જોઈએ કે આ સિદ્ધાંતો હોક્કાયંત્રથી લઈને પેલી મોટી ક્રેન સુધી ક્યાં ક્યાં કામ લાગે છે. ચુંબકમાં એક બીજો પણ જબરદસ્ત ગુણ છે, દિશા બતાવવાનો.
તમને જાણીને નવાઈ લાગશે કે જો આપણે કોઈ ચુંબકને દોરીથી બાંધીને હવામાં મુક્ત રીતે લટકાવી દઈએ તો એ હંમેશા ફરીને ઉત્તર દક્ષિણ દિશામાં જ ગોઠવાઈ જશે. કેમ? કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટું ચુંબક છે. એટલે પેલો નાનો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે ગોઠવાઈ જાય છે. અને આ કોઈ નાની સૂની શોધ નથી હો. આ એક જ ગુણધર્મના કારણે સદીઓ સુધી નાવિકો અને મુસાફરોને દિશા મળી, મોટા મોટા સમુદ્રો અને રણ પાર કરવામાં મદદ મળી. એમ કહી શકાય કે દુનિયાની શોધખોળ આના વગર અધૂરી હતી. અને આ દિશા બતાવવાના ગુણનો સૌથી બેસ્ટ ઉપયોગ કયો? હોકાયંત્ર એટલે કે કંપાસ. હોકાયંત્રની અંદર જે પેલી ફરતી સોય હોય છે ને, એ બીજું કંઈ નહીં પણ એક નાનકડો ચુંબક જ છે. એ હંમેશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે ઉત્તર દિશા બતાવે છે અને બસ આપણને બધી દિશાઓ મળી જાય. એક મજાની વાત કહું, આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ઘરે પણ ચુંબક બનાવી શકીએ છીએ. સાવ સહેલું છે. બસ એક સ્ટીલની સોય કે પટ્ટી લો, એના પર એક મજબૂત ચુંબક લઈને એક જ દિશામાં ઘસો, ઉપરથી નીચે, પછી ચુંબક ઉઠાવીને ફરી ઉપરથી નીચે. આવું 30-40 વાર કરશો ને એટલે પેલી સ્ટીલની પટ્ટીમાં પણ થોડા સમય માટે ચુંબકીય શક્તિ આવી જશે. તો આપણે શરૂઆત કરી હતી પેલી વિશાળ ક્રેનથી, અને હવે જુઓ, ચુંબક તો ખરેખર બધે જ છે. આપણા ફ્રિજના દરવાજામાં, પેન્સિલ બોક્સમાં, સ્પીકર અને હેડફોનમાં, અને હા, પેલી ભંગારવાળાની ક્રેનમાં પણ. આ અદૃશ્ય તાકાત ખરેખર આપણી દુનિયાને ચલાવી રહી છે. ચુંબક આપણને એક વાત શીખવે છે કે દુનિયામાં બધું જ આપણી નજરે દેખાય એવું નથી હોતું. ઘણી શક્તિઓ અદૃશ્ય રહીને પણ કામ કરે છે. તો છેલ્લે એક સવાલ, ચુંબકીય બળની જેમ બીજા કયા અદૃશ્ય બળો છે જે આપણી આ દુનિયાને ચલાવી રહ્યા છે? વિચારવા જેવો સવાલ છે નહીં?